નમસ્કાર, જય શ્રી રામ. ડિબ્યુટોક્સમાં તમારું સ્વાગત છે. અને રાતના વાગી ગયા છે 11 અને ખાવાનું બધું રેડી છે, પણ જો અમારે એક બે મિત્ર આવવાના બાકી છે, તો જો બધું જમવાનું બાકી છે. પણ હવે અમે આજે બનાવી છે સબ્જી, પણ આજે કેતનભાઈ લઈને આવ્યા છે આર્મેનિયન રોટી. તો આર્મેનિયન રોટી બતા આજે અમે તમારા આજે વ્લોગ બનાવીએ છીએ અમે. કેતનભાઈ આપણે રોટી બનાવી દો, કેવી છે કેવી નહીં. આર્મેનિયામાં રોટી એટલે જોવા જઈએ તો અહીંના લોકો જે આર્મેનિયન જે આપણે ઇન્ડિયામાં રોટી કહીએ છીએ, અહીંયા આગળ આ વસ્તુ છે એને એ લોકો કહે છે લાવાસ. લાવાસ કહેવાય લાવાસ આ રોટીને. એટલે અહીંની લેંગ્વેજમાં આ લોકો લાવાસ કહે છે. પેટમાં આપણને મૂકીને આપી છે. હવે આ એક રોટી છે, જે રોટીની હું તમને એકચ્યુઅલ સાઈઝ તમને બતાવીશ કે ભાઈ આ વસ્તુ શું છે અને શું છે. આપણે ઇન્ડિયામાં જે આપણે રૂમાલી રોટી ખાઈએ છીએ એ ટાઈપની એક આ રોટી આવે છે. તમારે એકચ્યુઅલમાં અમે ઊભા થઈશું તો તમારે એક્ઝેક્ટ ખાવું પડશે. તમારે જો આ વસ્તુ રૂમાલી રોટી કરતા ડબલ છે. ઇન્ડિયામાં જે રૂમાલી રોટી આવે ને એ રૂમાલી રોટી કરતા પણ મોટી એક આ રોટી આવે છે. મિત્રો લાવાસ અને આમાં તમને બ્રાઉન લાવાસ પણ આવે અને વ્હાઈટ પણ આવે. પણ આજે અમે લોકો છોલે ચના બનાવ્યા છે, તો એટલા માટે છોલે ચનાના લીધે અમે લાયા છે વ્હાઈટ લાવાસ. લાવાસ ના બે પ્રકાર હોય, બ્રાઉન ને વ્હાઈટ. અને બ્રાઉન ને ઘઉંના લોટની આવે, અને જે આ લાવાસ છે એ મેદાના લોટની આવે. અને એના મોસ્ટ ઓફ લોકો બધા આ વ્હાઈટ લાવાસ જ ખાય છે. અને અહીંના લોકો એવું કહે ને કે ભાઈ એ લોકોની જિંદગી ચાલે છે બેકરી પર. આ લોકો આ લાવાસ અને બ્રેડ ખાઈને જ રહેશે અહીંયા આગળ. અમે પોતે લેવા પણ જઈએ છીએ ને, તો અમે પોતે પણ લેવા જઈએ, તમે લાઈનમાં ઉભું રહેવું પડે લેવા માટે પણ. કારણ કે અમારી આગળ કેટલી વાર તો અડધો કલાક બહાર ઉભું રહેવું. તમે જે બી આવે પાંચ લઈ જાય, 10 લઈ જાય, 12 લઈ જાય, કેમ કે એ લોકો મહિના સુધીના લાવાસ ખાય છે. અહીંના લોકો આ લાવાસ ને છે ને અમુક લોકો સ્ટોર કરી નાખે છે. કે લાવાસ જેટલી બી જૂની થાય ને એને તમે પાણી છાંટીને એ લોકો સોફ્ટ કરી નાખતા હોય છે. જો કે આપણે એવું નથી કરતા, કારણ કે આપણે તો આ ફર્સ્ટ ટાઈમ જ લાયા છે. આજે ખાલી ટેસ્ટિંગ માટે લાયા છે અમે, કે ભાઈ આજે લાવાસ કેવી લાગે છે એના માટે લાયા છે અમે. અને આ લાવાસ કેવી છે કે અમે ટોટલ અમે 8 જણા છે ઘરમાં, પણ 8 જણા છે એમાં અમે ખાલી 4 જ લાવાસ લાવીએ. એમાં અમે બધાનું પેટ ભરીએ છીએ, એટલી મોટી લાવાસ છે આ. અને આનું તમે કેટલી પ્રાઇસ હશે આની પ્રાઇસ જોવા જાય એકચ્યુઅલી આ લોકો કેવું છે, આ વસ્તુ વજન ઉપર આપે છે કે એનું વેઇટ શું હોય છે. નોર્મલી જોવા જઈએ ને તો 100 દિરામ થી લઈને 120-130 દિરામ સુધીની હોય છે પ્રાઇસ. બધા સ્ટોર વાઇઝ, બેકરી વાઇઝ બધામાં અલગ અલગ હોય છે. બેકરીમાં જો ત્યાં તમને ફ્રેશ બનાવીને આપતા હોય ત્યાં તમને 100 દિરામમાં કે 110 દિરામમાં મળી જતી હોય છે. બાકી કોઈ જગ્યા પર જાઓ અમુક મોટા સુપર માર્કેટમાં તો કદાચ તમે ત્યાં આગળ 130-140 રૂપિયામાં બી મળતી હોય છે. એટલે બધી જગ્યા પર એના પ્રાઇસ અલગ અલગ હોય, પણ મેક્સિમમ તમે સમજીને ચાલો 100 થી 140 ની વચ્ચે જ એની પ્રાઇસ હોય છે. અને તમે આરામથી તમે 2 જણ તમે આમાં આરામથી તમે પેટ ભરીને તમે ખાઈ શકો. મિત્રો હા, 100 રૂપિયા ઇન્ડિયા થાય 50 રૂપિયા. 50 રૂપિયાની અંદર તમને 50 બી નહીં, 25 રૂપિયા થાય. હા, 25 રૂપિયા. 25 રૂપિયામાં તમને આ લાવાસ મળી જશે, રૂમાલી રોટી કરતા પણ સસ્તા. અને કેટલી મોટી આવશે. અને આ ચાર લાવાસમાં તમે 8 જણા ખાઈ લેતા હોય ભર પેટ, તો પછી તમે વિચારો કે આ કેટલા ફાયદાવાળી હશે આપણા માટે. અને જે પણ ઇન્ડિયાના લોકો કે આર્મેનિયામાં રહેતા હોય કે જે લોકો આવવાના હોય તેમના માટે, જો કોઈ જોબ વોબ કરતા હોય, જો સબ્જી બને તો થાકી ગયા હોય તમે, તો તમે ઘરે આવો ખાલી તમે સબ્જી બનાવી દેવાની અને લાવાસ લેતા આવવાની. એટલે દિવસ નીકળી જશે. મોસ્ટલી કેવું બહારના દેશમાં તમે આયા હોય, તમે આખો દિવસ તમે જોબ આ તે વસ્તુ તમે કરતા હોય, તો હવે જોબમાં કેવું તમે ઘરે લેટ આવ્યા હોય, તમારી પાસે ટાઈમ ઇનફ ના હોય, 12 કલાકની જોબ કરતા હોય, 8-10 કલાકની જોબ કરતા હોય, કોઈ વાર ટાઈમિંગ તમારા જોબ ના હોય, કે ઘરે આવ્યા પછી તમે થાક્યા હોય, કે તમારી પાસે એવો ટાઈમ નથી કે તમે રોજ લોટ બાંધો, રોટલી બનાવો, આ છે વસ્તુ, તો ખાલી તમે સબ્જી એટલી બી તમે બનાવી દો છો તો તમારે બહારથી વસ્તુ રેડીમેડ મળી જાય છે. અને આનો આમાં જે બ્રાઉન લાવાસ આવે છે, તમને ઇન્ડિયાની રોટલી ખાઓ ને એવો ટેસ્ટ આવે તમને બિલકુલ. અમે આ વ્હાઈટ ફર્સ્ટ ટાઈમ લાયા છે. બ્રાઉન અમે પહેલાં અત્યાર સુધી મેં બ્રાઉન જ ખાતા હતા, અને વ્હાઈટ અમે ફર્સ્ટ ટાઈમ લાયા છે.
જે તમને અમે આજે બહુ ટાઈમ પછી કેટલા ટાઈમ તમારે વિચાર્યું હતું કે આના વિશે એક આપણે વિડીયો બનાવવાનો Video વિચાર બનાવીએ. અમે ટાઈમ નતો મળ્યો પણ આજે ટાઈમ મળી ગયો છે એટલે આજે બનાવી દીધું છે અને આજનો તમારો વિડીયો આના માટે જ હતો કે ભાઈ આજે અમે તમને બતાવીએ કે આ અમે આર્મીનામાં આપણે તમે કઈ રોટલી ખાઈ શકો તો આ છે પ્યોર વેજ લાવાશ એના માટે જ આજે વિડીયો બનાવ્યો હતો અને આજના બ્લોગમાં તો કે તમે આટલું જ છે ને આજે તો બસ વિડીયો આ જ છે. ફરી એકવાર તમારે જોવું હોય તમે જોઈ લો જોઈ લો. આ વસ્તુ શું છે. કાગળ જેટલી પાતળી છે અને આ રૂમાલી રોટી જ છે, કાગળ જેટલી પાતળી. અને તમે આની હાઈટ જોશો ને તો કદાચ મારા કરતા બી મારા જેટલી ઓલમોસ્ટ મારી હાઈટ થી કદાચ થોડીક નાની હશે. જોઈ લો ઠેક કેટલી લાંબી છે રોટલી તો આ. ને એટલી સોફ્ટ છે કે પકડતામાં હાથમાંથી તૂટે બી છે. જો એટલે એટલી સોફ્ટ બી છે વસ્તુ, એવું બી નથી. જોઈ લો મિત્રો એને હું ડબલ બી કરું ને તો પણ મારી અડધી હાઈટ આવે છે. જોઈ લીધું મિત્રો. તો આજના બ્લોગમાં તો બસ આટલું જ છે. મળીએ બીજા બ્લોગમાં. જય શ્રી રામ. નમસ્કાર. ગુડ નાઇટ. નમસ્કાર.